તોડી પાડવામાં આવતા રહીશોએ રોષ વ્યક્ત કર્યો। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવતા એવા આશિયાના નગર પાસે આવેલા આમીનાનગરનો કોર્ટ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજરોજ પાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો। કોર્ટ તોડી પડાતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ તથા સ્થાનિકોના આક્ષેપો અને તેઓની પ્રતિક્રિયા અનુસાર તાંદલજા વિસ્તારમાં આવેલ આશિયાના નગરની મસ્જિદની બાજુમાં ઝમઝમ ટાવર નામની સાઇટ બાંધવામાં આવી છે। મસ્જિદ અને ઝમઝમ ટાવરની મધ્યમાં આમીનાનગર જવા માટેનો રસ્તો આવેલ છે। ત્યાં ઝમઝમ સાઇટના બેઝમેન્ટમાં જવા માટે રસ્તો બિલ્ડર માંગી રહ્યા હોય તથા બેઝમેન્ટમાંથી નીકળવા માટે જગ્યા ન હોય કોર્પોરેશન બિલ્ડરના દબાણમાં આવી અમારો મુખ્ય માર્ગ બંધ કરવાની તૈયારી અને આમીનાનગરનો કોર્ટ તોડી પાડવામાં આવ્યો છે। અમારો કોર્ટમાં કેસ ચાલી રહેલ છે તેમ છતાં અમારો કોર્ટ તોડી પાડવામાં આવ્યો છે અને જે કોર્ટ તોડી પાડવામાં આવ્યો છે તે કોર્ટ ફરી બાંધી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આમીનાનગરમાં જવા માટેનો મુખ્ય માર્ગ બંધ ન કરી તોડી પાડવામાં આવેલ કોર્ટ ઝમઝમ ટાવરના સંચાલકો તથા કોર્પોરેશન બનાવી આપે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી। આ આમીનાનગર સોસાયટીમાં 3 વર્ષથી દાવો ચાલે છે, એનો નિકાલ આવ્યા વગર આ કોર્ટ ઓફ કન્ડેમ થઈ રહ્યું છે। કોર્ટનો અમારો જે દાવાનો નિકાલ નથી આવ્યો એના વગર આ લોકો આ કોર્ટને પણ આ લોકો નજરઅંદાજ કરે છે અને આ રીતે મતલબ કોર્ટ ઓફ કન્ડેમ કરીને પબ્લિકને ત્રાસ આપી રહ્યા છે। આ કોર્ટ ઓફ કન્ડેમ થઈ રહ્યું છે કારણ કે આ અમારું શું નામ તમારું પુરાવા આપેલા છે। તમારું નામ શું? અસલમભાઈ, મોહમ્મદ અસલમભાઈ શેખ। આ કોર્ટ તો પહેલેથી કાઠિયાવાડના ખેતરે કરેલો હતો, પછી આ રસ્તો મને કઈથી મળે? કઈ સોસાયટીમાં ગલીએ રસ્તો છે? અમારો મેન રસ્તો પેલો તો તમારી હું સેફટી પાછળવાળું ઝમઝમ બન્યું તેને અંદર ઉતારવાના ઝમઝમ વાળાના રસ્તા માટે અમારો રસ્તો અહીંયા કટી રદ કરી નાખવામાં આવે છે। અમારો રસ્તો જ જોઈએ ત્યાંનો અને અમને નથી લેખિત પેપર બદલાવ્યું કે નથી કોઈ જાણ કરી, લેખિત પેપર બદલાવ્યું નથી। કેટલી વખત સોસાયટી મેં જોયું કે ગલી રસ્તો પડે છે, કોઈ બી સોસાયટીમાં મેન એક જ રસ્તો હોય। અમારા ગલીના બધા કોર્ટ આવીને એ લોકો તોડીને જતા રહ્યા, નથી અમને પરમિશન લેટર બદલાવ્યું કે નથી કશું જ। અમે પરમિશન લેટર માંગ્યા, તમને લેડીઝ પોલીસે ધક્કા મારીને અમને અહીંયાથી કાઢી મૂક્યા, પણ અમને કોઈ લેટર બતાવવામાં આવ્યું નથી। કોના દ્વારા તોડવામાં આવ્યા છે? હા, ધોરા દ્વારા તોડવામાં આવ્યું। કોના દ્વારા? ઝમઝમ વાળાના બધાના દ્વારા, બિલ્ડરો દ્વારા તોડવામાં આવ્યું। કોર્પોરેશન વાળું કોઈ આવ્યું નતું મને જાણ કરવા માટે। મેં પ્લોટ નીકળી કરેલી છે તો અમે એ પ્લોટની અમને આપેલી છે કે આ રસ્તો તમારો છે। આ સોસાયટીના કેટલા રસ્તાઓ છે? એક જ હતો, મને ખાલી એક જ બતાવેલો। આ દિવાલ સાની તોડી એ જ અમને નથી સમજ પડતી ને। અમારે એક જ રસ્તો તોડી છે કે પછી એનું કારણ છે કે જે આ 14 માળની બિલ્ડિંગ બનેલી છે ને એમને જે પેલું શું કહેવાય બેઝમેન્ટ બનાવે ને એના પાર્કિંગ માટે એમને પાસે રસ્તો નથી, તો અમારો જે રસ્તો છે ને તે લોકોને હવે લઈ લેવો છે। એ કારણથી હવે એ લોકોએ જ્યારે 14 માળની બિલ્ડિંગ બનાવી તો એ લોકોએ કંઈ લીધું હશે લખાણ કે અમે 14 માળની બિલ્ડિંગ બનાવીએ તમારી પાર્કિંગ ક્યાં થશે? હવે પાર્કિંગ માંગે છે। આનું કોઈ કેસ પણ ચાલતું હતું? અમારો કેસ ચાલુ છે, અમે ગયેલા છે 3-4 વખત અમે ત્યાં કોર્પોરેશનમાં ગયેલા છે ને કોર્પોરેશનના મેન સાહેબ સાથે વાત કરેલી છે અમે ઓફિસની અંદર। લેખિત લેટર પણ માંગીએ છીએ તો અમને લેખિત લેટર પણ નથી છે। એ લોકોની પાસે જગ્યા નથી, એના માટે આ બેઝમેન્ટમાં જવા માટેનો આ રસ્તો આ લોકો માગી રહ્યા છે। કોર્પોરેશન બિલ્ડરોના દબાણમાં આવીને આ કોર્ટ તોડીને ગયા છે। અમારો મેન રસ્તો બંધ કરવા માટે આવ્યા હતા, આના લીધે આ તકલીફ અમને પડી રહી છે। અમારો કોર્ટમાં કેસ ચાલુ છે, તારીખોમાં અમે જઈએ છીએ। અમારા અસલમભાઈ છે, એમના નામનો દાવો છે, એની અંદર અમે બધા સોસાયટીવાળા સહમતથી અમે લોકોએ દાવો કરેલો છે। તે છતાં આ લોકો કોર્ટ ઓફ કન્ડેમ કહીને તોડીને જતા રહ્યા છે। શું વિરોધ છે તમારો? અમારો વિરોધ એ છે કે અમારો આ કોર્ટ જે છે મેન રસ્તો છે એ બંધ થવો ના જોઈએ અને અમારી જે દિવાલ તોડેલી છે એ અમને પાછી બાંધીને કોર્પોરેશન આપે, યા તો પછી ઝમઝમ ટાવરવાળો અમને બાંધીને આપે। આ ઝમઝમ ટાવરના અને અયુબ બોડી, મહેબૂબ ભાગલો આ લોકોના દબાણમાં આવીને કોર્પોરેશને તોડવા આવ્યા છે। પોલીસને પણ દબાણ કરીને કોર્પોરેશન જોડે આ દબાણ કરીને આ લોકો તોડવા માટે આવેલા છે। બસ હું આટલું જ કહેવા માગું છું।